સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂનું સપ્લાય કરતા નામચીન બુટલેગર અલ્તાફને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ, સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂનું સપ્લાય કરતા નામચીન બુટલેગર અલ્તાફને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યો છે। અલ્તાફ ઉર્ફે 6 આંગળી ગેંગ સામે ગત 18 મેના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘુસકી ટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 5 આરોપીઓની ધરપકડ કરી રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા। પરંતુ આ ગેંગનો મુખ્ય આરોપી અલ્તાફ પોલીસ પકડથી દૂર હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। કુખ્યાત આરોપી અલ્તાફ વિરુદ્ધ હત્યાની કોશિશ જેવા 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। ગુજસી ટોકની ફરિયાદમાં મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે 6 આંગળી કુખ્યાત બુટલેગર અને રીઢા ગુનેગારની છાપ ધરાવે છે। તે અગાઉ રાજકોટ શહેર ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય, બનાસકાંઠા, જામનગર, મોરબી અને ગોંડલ ખાતે પ્રોહિબિશન અને જુગાર જેવા અલગ અલગ 33 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું તેમજ 7 વખત પાસા હેઠળ અલગ અલગ જેલમાં સજા કાપી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। એટલું જ નહીં, તાજેતરમાં રાજકોટ અમદાવાદ હાઈવે પરથી રાજકોટ શહેર પીસીબી દ્વારા પકડી પાડવામાં આવેલ દારૂ ભરેલો ટ્રક પણ અલ્તાફે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ રીઢા ગુનેગારને ઝડપી લેવામાં પોલીસને મોટી સફળતા મળી છે।